નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાણી બલોનગરમાં ગઈકાલે એટલે કે 9મી માર્ચે રાત્રે સોસાયટીમાં રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષે સામે એકબીજા પર પથ્થરો ફેંક્યા હતા. બલોલનગરમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા દંતાણી સમાજના બે જૂથ વચ્ચે રાતના સમયે પથ્થરમારો થયો હતો. સોસાયટીમાં રહેતા એક પરિવારના ત્યાં બહારથી કેટલાક લોકો આવ્યા હતા, જેને લઈને બીજા પરિવારે વિરોધ કર્યો હતો. જે બાદ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બન્યો હતો, જેમાં બંને પરિવારના લોકોએ મારામારી કરી હતી. બંને પરિવારે સોસાયટીના ગેટ પાસે સામસામે પથ્થરમારો પણ કર્યો હતો. પરિવારની મહિલાઓએ પણ એકબીજા ઉપર પથ્થરો ફેંક્યા હતા. આ બનાવની જાણ થતાં જ રાણી પોલીસની 4 થી 5 ગાડી સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે મામલો થાળે પાડી સ્થળ ઉપરથી જ કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. તમામ લોકોને રાણી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. રાણી પોલીસ સ્ટેશનના પીઆઈ કેતન વ્યાસે જણાવ્યું હતું કે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. એક જ સમાજના લોકો વચ્ચે ઝઘડો થતાં પથ્થરમારો થયો હતો. કોઈને ઈજા પહોંચી નથી, પણ સ્થળ ઉપરથી જ 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ મામલે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.